કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ સોશિયલ મીડિયાની અંદર કરેલી એક પોસ્ટને લઈ અને તેમની ધરપકડ કરવામાં આવી તો રાજકારણ પણ ગરમાઈ ગયું। રાજેશ સોનીએ પોસ્ટ કરી હતી કે સેનાએ જે બહાદુરીનું કામ કર્યું છે તેનો શ્રેય તેમને મળવો જોઈએ। પ્રજાની તિજોરીના પૈસા પબ્લિસિટીની અંદર વાપરવા જોઈએ નહીં। આ પોસ્ટને ભાજપ સેનાનું મનોબળ તોડવાનો પ્રયાસ હોવાનું દર્શાવી રહી છે। તો કોંગ્રેસનું કહેવું કંઈક એવું છે કે સેનાની તરફેણમાં પોસ્ટ કરવાથી ગુનો બનતો હોય તો પછી તમામ કોંગ્રેસી આ પ્રકારની પોસ્ટ કરશે, બધાને જેલની અંદર નાખી દો। અને ભારતના નાગરિકોનું રક્ષણ કરતી હોય એ સેનાનું મનોબળ તૂટે એવા પ્રકારની પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવે અને આવી પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થાય ત્યારે જનમાનસની અંદર સેના માટેના જે સન્માન છે એ સન્માન ઘટે એવું પ્રયત્ન કરવાની પોસ્ટ હતી। દેશનો નાગરિક આપણી બહાદુર સેનાના સૈનિકોને શ્રેય મળવું જોઈએ આવી વાત કરે, આ શું કોઈ ગુનો છે? કોઈ પણ સરકારમાં બેઠેલો નેતા હોય એને શ્રેય ના લેવું જોઈએ, પરંતુ ભારતની જાબાજ સેના અને સૈનિકોને નમન છે, એમને શ્રેય આપવું જોઈએ। ચાલો હું પણ આ બોલું છું, મને પણ એરેસ્ટ કરો। એક દેશનો નાગરિક કોંગ્રેસનો કાર્યકર્તા આ જ ભાષામાં વાત કરશે અને ભાજપની સરકારને તાકાત હોય તો પૂરે અમને જેલમાં રાખો। જેલમાં આ લોકતંત્ર નથી।